तो अनुभववानी है। वो अनुभव की चीज है, तो अनुभव में आने वाली चीज है, अपने उसको आपको एक्सपीरियंस करना है उसका। जब सम्यक दर्शन होता है उसी समय वो होता है, वो द्वैत नहीं रहता, दो चीज नहीं रहती, जानने वाला और जो जानते हैं जिसको, वो उसमें कोई भेद नहीं रहता, ऐसा गुण गुणी का भेद नहीं रहता। ये ત્રીજી વસ્તુ આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, આપણે એચીવ કરવાનું છે। ગુણ ગુણીને આપણે દ્રવ્યના પર્યાય સાથે સરખાવી શકીએ ના, ગુણ છે તે દ્રવ્યમાં છે અને પર્યાય જુદી વસ્તુ છે। ગુણ જે છે તે કાયમ રહે છે, શાશ્વત રહેલા છે, પર્યાય છે તે ક્ષણિક છે, બદલાય છે। પર્યાય જુદી અને ગુણનું પરિણમન છે એ જ પર્યાય છે। એ પરિણમન થાય છે એટલે પર્યાય છે। એક સમયમાં अनंत पर्याय होय। केम अनंत पर्याय होय? कि अनंत गुण छे तो दरेक गुणनी पर्याय એટલે अनंत पर्याय थाय छे અને એ પરિણમન જે થાય છે એ એક રૂપ થાય છે, એક રૂપે થાય છે અને કંઈ જુદું પાડી શકાતું નથી। સમજવા માટે આ તો બધું આપણે પાડ્યું જુદું। તો એવો સમરસી ભાવ છે। આપણે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમની વાત કરતા હતા। હવે મને એમ કહો કે આપણને પદાર્થોની સાચી શ્રદ્ધા છે નથી, એ આપણે કરવાનું છે। તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ નિશ્ચયથી કરવાનું છે। આપણે ગઈ વખતે વાત કરી હતી નિશ્ચય સંકિતની। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે સંકિત છે। ગયા શનિ રવિમાં આપણે કર્યું છે, પણ આજે ઘણા લોકો નવા છે, આપણે ફરીથી લઈશું। મને લાગે કંઈ વાંધો નહીં, આપણને ટાઈમ મળી રહેશે। તો સમ્યક દર્શન, અહીંયા સમ્યક દર્શનનો અર્થ કરવાનો છે શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા। બીજું છે સમ્યક જ્ઞાન અને ત્રીજું છે સમ્યક ચારિત્ર। આ રૂપે સંકિત છે। નિશ્ચયથી કહ્યું એટલે અનુભવની વાત, અનુભવ સહિત પોતે એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અનુભવ સહિત પ્રગટ કરે છે એ સંકિત છે। એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે એ સંકિત છે। એ અનુભવ વખતે એને શ્રદ્ધા સમ્યક થઈ જાય છે, શ્રદ્ધા છે તે સમ્યક થઈ જાય છે। બીજી રીતે કહેવું હોય તો શ્રદ્ધા ગુણનું પરિણમન સમ્યક થાય છે એમ પણ કહેવાય। એટલે એ સમ્યક દર્શન છે શ્રદ્ધા। પણ હવે શ્રદ્ધા થતા પહેલા ખરેખર તો શું છે? એ શ્રદ્ધા થાય છે, એ બધું થાય છે સાથે, પણ બીજી રીતે વિચાર કરીએ તો એની પહેલા આપણને એવું સમ્યક જ્ઞાન થાય। ખરેખર તો સમ્યક જ્ઞાન થાય તો સમ્યક શ્રદ્ધા છે, સમ્યક જ્ઞાન હોય। હવે સમ્યક જ્ઞાનની સાથે આપણે લીધું કે જ્ઞાનની સાથે દર્શન તો હોય, એટલે કે અવલોકન, પોતાના સ્વરૂપનું અવલોકન। અવલોકન એ પ્રતિભાસ છે। પોતાના સ્વરૂપનું અવલોકન એટલે એવો પ્રતિભાસ થાય છે, એ વખતે જે અનુભવ થાય છે, જે આનંદ થાય છે, અને એ સાથે જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે। અને એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ત્યાં સમ્યક દર્શનનો અર્થ કરવાનો છે સામાન્ય અવલોકન, એવો પ્રતિભાસ। એ બંનેને ભેગું કરીને આપણે સમ્યક જ્ઞાન તરીકે અહીંયા લઈએ છીએ। અને આ થાય છે, આ થયું, જ્ઞાન થયું, અનુભવ થયો, તો પછી શ્રદ્ધા સમ્યક થઈ જાય છે કે આવો જ આત્મા છે, આવું જ મારું સ્વરૂપ છે, એ શ્રદ્ધા સમ્યક થઈ જાય। શું શ્રદ્ધા થાય? કે હું આવો શુદ્ધ છું, આવો આનંદ આવે છે, એટલે એને શ્રદ્ધા થઈ જાય છે કે ભગવાન આત્મા એ જ્ઞાનનો પિંડ છે, જ્ઞાનનો દરિયો છે, જ્ઞાનનો સાગર છે, જ્ઞાન રૂપે જ છે। એ અનુભવ થાય છે ને અનંત ગુણનો પિંડ છે જે કહીએ છીએ, એ બધું એ અનુભવમાં આવી જાય છે। એટલે એવું સમ્યક જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન। હજી એમાં પરોક્ષપણું છે, કેમ કે સીધે સીધું આત્માના પ્રદેશોથી નથી जनातुं। केवली भगवान को जो ज्ञान होता है वो आत्मा के सभी प्रदेशों से होता है, उसको प्रत्यक्ष बोलते हैं। छद्मस्त को वो प्रत्यक्ष इतना ज्ञान नहीं है, तो ज्ञान को परोक्ष बोला है। पण एनी साथे रहेलो पेलो अनुभव जे छे, आनंदनुं वेदन छे, ए प्रत्यक्ष छे, ए प्रत्यक्ष छे। आ वातने मोक्ष मार्ग प्रकाशकमां पंडित टोडरमलजीए रहस्यपूर्ण चिठ्ठीमां दर्शावी छे के प्रत्यक्षपणुं शेनुं छे? तो के प्रत्यक्षपणुं ए जे आत्मानुं अवलोकन जे थाय छे, जे ए वखते जे वेदन छे, ए वेदन प्रत्यक्ष छे। आनंदनुं वेदन छे ए प्रत्यक्ष छे, तो वेदाय छे। એટલે એ સમ્યક દર્શન શ્રદ્ધાની વાત નથી। જે વેદનમાં આવે છે આત્મા, આ આત્મા એ દેખ્યો, આત્મા એ દેખ્યો છે ને, જે વેદન આવ્યું છે અંદર, એનો અનુભવ જે થયો છે એ એને પ્રત્યક્ષપણું છે। અને એવું એ પ્રત્યક્ષપણું જે છે
આત્માનું અવલોકન, સામાન્ય અવલોકન, પ્રતિભાસ. એ પ્રતિભાસ જે છે એ તિર્યંચનો, મનુષ્યનો અને કેવળી ભગવાનનો પણ એ પ્રતિભાસ તો બધાનો સરખો જ છે. એ પ્રતિભાસ બધાનો સરખો છે. ફેર ક્યાં છે? જ્ઞાનમાં. જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે. જ્ઞાન ઓછું વધતું. તિર્યંચને એટલું જ્ઞાન નથી, મનુષ્યને વધારે છે, કેવળી ભગવાનને પૂર્ણ જ્ઞાન છે. પણ પેલો પ્રતિભાસ જે છે એ બધાનો સરખો છે. આ વાતની સ્પષ્ટતા પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કરી છે કે આ પ્રત્યક્ષપણું છે, આ અનુભવ છે, એ વાત એમાં કરી છે. આપણે વાત કરી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા. અહીંયા દર્શન જે મૂક્યું છે પહેલું સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા. હવે જેને સમ્યક શ્રદ્ધા થઈ છે અને આ રીતે જે રહ્યો છે એ જ સાચું ચારિત્ર છે, એ જ સમ્યક ચારિત્ર છે. ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે સુખનો અનુભવ. ચારિત્ર એટલે સુખની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, આનંદનો અનુભવ. તો જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતે પોતાને અનુભવે છે ત્યારે એને સુખ છે, એને સુખ, એટલે એ ચારિત્ર છે. મોહનીય કર્મના બે ભાગ, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય. એમાં ચારિત્ર મોહનીય એ શું છે કે સુખને રોકનારું છે, પોતાના સુખને રોકનારું છે. એ જાય એટલે પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય. આપણે એમ કહીએ કે કસાય જાય છે, પણ કસાય જાય છે તો શું જાય છે? કસાય તો આત્માને કસનારા છે, આત્માને દુઃખ દેનારા છે, તો દુઃખ, દુઃખનું કારણ ચાલી જાય એટલે સુખ, 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 સુખ જ છે. એટલે સુખની પ્રાપ્તિ છે. પછી દુઃખનું કારણ રહેતું નથી એટલે પછી કાયમ માટે સુખ, શાશ્વત સુખ. એટલે એવું સમ્યક ચારિત્ર છે. અને આને આપણે આ જે અનુભવ થોડી ક્ષણોનો જે છે એ અનુભવને આપણે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સંકિત કહીએ છીએ. એમાં જે શ્રદ્ધા થઈ છે એ હવે શ્રદ્ધા જતી નથી. તેની શ્રદ્ધા કે પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાયક છે, આ બધું દ્રવ્યશ્રુત દ્વારા એ ભણ્યો હતો, એને અનુભવ આવ્યું છે એટલે શ્રદ્ધા હવે જતી નથી. શ્રદ્ધા એમ જ રહે છે. શ્રદ્ધા એમ રહે છે એટલે એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એની દ્રષ્ટિ એવી બદલાઈ જાય છે કે પછી એવા કસાય થતા જ નથી. પછી એવા કસાય થતા નથી કે જેને કારણે અનંત અનુબંધ થાય. श्रद्धा जाकी सम्यक થઈ ગઈ. श्रद्धा में आ गया, अपना स्वरूप देख लिया है, उसकी श्रद्धा बराबर हो गई कि जगत से वो अलग है, सबसे वो भिन्न है, वो बात समझ में आ गई, उसकी वैसी श्रद्धा रहती है. तो उसके बाद में क्या होगा? उसके कसाय जो है वो मंद हो जाते हैं. इसका मतलब है कि अनंत अनुबंध हो वैसे कसाय उसको उत्पन्न नहीं होते. કસાયની પહેલી ચોકડી જાય છે એમ તો બોલીએ, પણ ખરેખર તો શું થાય કે એવા કસાય પછી ઉત્પન્ન થતા જ નથી. अनंत अनुबंध થાય એવા કસાય થતા નથી. એટલે એ શું થયું? એ रिजल्ट આવ્યું, वो रिजल्ट हुआ. तो सम्यक दर्शन होता है तो कितना फायदा होता है कि अनंत अनुबंधी कसाय चला जाता है. उसका मतलब क्या हुआ कि अनंत अनुबंध नहीं है, तो उसका मतलब तो ये हुआ कि अभी ज्यादा भाव नहीं है. अनंत भाव तो सवानो નથી. કૃપાળુ દેવે એમ કહ્યું કે વધારે ને વધારે 15 ભાવ થાય. સમ્યક દર્શન થયું એટલે કામ થઈ ગયું, બધું કામ થઈ ગયું. એમ જ સમજો 60% કામ થઈ ગયું. એને ચારિત્રનો પુરુષાર્થ પ્રગટ થશે પછી એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એવું નિશ્ચય સંકિત એ નિર્વિકલ્પ ધ્યાનમાં જે થાય છે એ જ સ્વાનુભૂતિ છે. આપણે ત્રીજી વ્યાખ્યા તરીકે લીધું ને, બરાબર? એક જઈએ એટલે યાદ આવી જાય. આપણે વ્યાખ્યામાં ત્રીજી વાત લીધી, નિશ્ચય સમ્યક દર્શન એટલે અનુભવ સહિત આવું સમ્યક દર્શન પ્રગટ કરવામાં આવે. એ અનુભૂતિ જે છે એ અનુભૂતિને સ્વાનુભૂતિ કહી. એટલે એવી સ્વાનુભૂતિ આપણે કરવી છે, એનો આપણે પુરુષાર્થ કરવાના છીએ. અને પુરુષાર્થ કરવા માટે થઈને કેટલીક ગાઈડલાઈન, ટિપ્સ આપણને આ સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થશે. વાત આવી છે એટલે વ્યવહાર સંકિતની વાત લઈએ. વ્યવહાર સંકિત કોને કહીએ છીએ આપણે બધા જાણીએ છીએ. 6 દ્રવ્યની શ્રદ્ધા છે, 9 તત્વની યથાર્થ શ્રદ્ધા છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. પણ વ્યવહાર સંકિત ક્યારે હોય? નિશ્ચય સંકિત હોય તો જ સાચું વ્યવહાર સંકિત હોય. નિશ્ચય સંકિત નથી અને જે વ્યવહાર સંકિત છે એ માત્ર ધારણા જ્ઞાન સુધી છે. 6 દ્રવ્યની શ્રદ્ધા આપણી કેવી છે એને સમ્યક ન કહી શકાય. જ્યાં સુધી નિશ્ચય સંકિત છે થયું નથી ત્યાં સુધી એ શ્રદ્ધાને સમ્યક ન કહેવાય. એ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા છીએ. આપણે દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કર્યો છે, બરાબર, ગુરુ પાસેથી સમજ્યા છીએ, શાસ્ત્રનો બરાબર અભ્યાસ છે, અથવા તો સમોસરમાં બેસીને પ્રભુની વાણી આપણે સાંભળી હોય, પણ એ બધું જે છે તે
તે શું છે? પાકા નિર્ણય થયા છે તો એ ધારણા જ્ઞાન સુધી છે, અનુભવ નથી. એટલે આવું વ્યવહાર સંકિત જ્યારે અનુભવ થાય ને ત્યારે સાચું વ્યવહાર સંકિત કહેવાય, કે જેને નિશ્ચયથી સંકિત થયું છે એને યથાર્થ શ્રદ્ધા નવ તત્વની હોય, છ દ્રવ્યની પણ હોય, દેવગુરુ શાસ્ત્રની પણ હોય. નથી થયું કઈ ચિંતાની વાત નથી. નથી થયું તોય આપણે આની દ્રઢતા કરવી. જેમ છે તેમ છ દ્રવ્યના સ્વરૂપને સમજવું, જેમ છે તેમ છ દ્રવ્યના પરિણમનને સમજવું, કઈ રીતે એના પરિણમન થાય છે, એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથેનો શું સંબંધ હોઈ શકે, એ બધું બરાબર યથાર્થ આપણે સમજવું તો જોઈએ. એ જ રીતે નવ તત્વ શું છે, કેવી રીતે છે, એ પણ આપણે સમજવું જોઈએ. નવ તત્વની આ વાત ફરીથી આવવાની છે, એટલે આપણે અત્યારે વિસ્તાર નથી કરતા. અને દેવગુરુ શાસ્ત્ર, સાચા દેવગુરુ શાસ્ત્રની આપણને શ્રદ્ધા હોવી જોઈએ. હવે આપણે વાત તો ચાલતી હતી આ સહાનુભૂતિના પુરુષાર્થની, પણ અહીંયા આપણે વ્યવહાર સંકિત લીધું એટલે આપણે સંકિતની થોડી વાત લઈએ, જે આપણે ગયા શનિ રવિમાં કરી છે. આપણે થોડુંક ઝડપથી લઈશું, કેમ કે ઘણી વસ્તુ બધાને ખબર હશે. જો સમ્યક્ત્વમાં આપણે બીજી અપેક્ષાથી જોઈએ તો કર્મ અપેક્ષાએ સમ્યક્ત્વનું શું થાય છે કે દર્શન મોહની અને ચારિત્ર મોહની બે પ્રકારે કર્મની પ્રકૃતિ છે. એમાં દર્શન મોહનીય જાય એટલે શ્રદ્ધા બરાબર થાય, એટલે સમ્યક્ત્વ થાય. કર્મ અપેક્ષાએ સમજીએ છીએ. હવે ખરેખર તો દર્શન મોહનીય કર્મ જાય એટલે અહીંયા સમ્યક્ત્વ થાય એમ નથી. અહીંયા સમ્યક્ત્વ થાય છે એટલે દર્શન મોહનીયની પ્રકૃતિ જાય છે. મોહનીય કર્મ છે એના બે ભેદ પાડીએ આપણે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એની કુલ 28 પ્રકૃતિ થાય. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. અનાદિનો જે મિથ્યા દ્રષ્ટિ છે એને પહેલા મિથ્યાત્વ એક જ પ્રકૃતિ ઉદયમાં હોય. સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એ પછી ઉદયમાં આવે, જ્યારે સમ્યક દર્શન થાય અને પછી અંતર્મૂર્તની અંદર એ પછી પાછો એને ઉપસમ થયો છે, પહેલા ઉપસમ સંકિત થાય છે, ત્યાર પછીથી આ પ્રકૃતિ એને ઉદયમાં આવે. એમાં એને જ્યારે ખાસ કરીને જ્યારે પડવાનું થયું છે તો બીજે ગુણ સ્થાને જાય છે, પછી પહેલે ચાલ્યો જાય છે, પછી પાછો એ ત્રીજે આવે છે ને, એ વખતે આ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એટલે પડ્યો છે અને પછી પાછો આવે છે તો એને 3 પ્રકૃતિ જાય. તો એને મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એમ 3 પ્રકૃતિ દર્શન મોહની જાય. પણ પહેલી વખત જે છે ત્યારે આપણે એમ કહીએ કે એક પ્રકૃતિ મિથ્યાત્વ જાય, પણ એ વખતે બીજી 2 પ્રકૃતિ ઉદયમાં નથી હોતી. એટલે એ દર્શન મોહનીય જાય એટલું ટૂંકું યાદ રાખો, બરાબર. પછી વધારે સમજવું હોય તો કર્મના ગ્રંથમાંથી ઘણું બધું છે, ઘણી સૂક્ષ્મતા છે, બધું કેટલી બધી વાત આપી છે. ચારિત્ર મોહનીયની વાત લઈએ એમાં સાથે, કેમ કે દર્શન મોહનીય એકલું નથી જતું, કેમ કે શ્રદ્ધા સમ્યક થઈ એટલે આપણે શું કહ્યું કે એના પરિણામ સ્વરૂપ એને શું થાય છે કે કસાયની પહેલી ચોકડી એટલે અનંતાનુબંધી કસાય, ક્રોધ માન માયા લોભ એ જાય છે. જો અહીંયા આ જે ચાર્ટમાં બતાવ્યું છે તો અનંતાનુબંધીની સામે 4 કર્યા છે, એ બધા ચોગડા શેના છે? ક્રોધ માન માયા લોભ. અનંતાનુબંધીના પણ ક્રોધ માન માયા લોભ, એ જ રીતે અપ્રત્યાખ્યાના વર્ણિના પણ ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાના વર્ણિના પણ ક્રોધ માન માયા લોભ, અને સંજ્વલના પણ ક્રોધ માન માયા લોભ. ઉપરથી નીચે જેમ જેમ જઈએ એમ કસાય મંદ થતા જાય, એમ સમજવાનું. ખૂબ કસાયો મંદ થતા જાય છે. એટલે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે અનંત અનુબંધ થાય એવા એને ક્રોધ માન માયા લોભ થતા નથી. એટલે એવું થતું જ નથી. એમ એ અનંતાનુબંધી કસાય ગયો. અનંતાનુબંધી કસાય ગયો આપણે કહી તો દઈએ, પણ એમ છે, સમજવાનું છે કે શ્રદ્ધા સાચી થઈ છે. હવે એવા કસાય અંદરમાંથી જ ઉત્પન્ન નહીં થાય. એને પણ તમે જોશો તો સમ્યક દ્રષ્ટિ પણ તમને લાગે કે આ તો કામ કરે છે, કોઈ પર ગુસ્સો કરતો હોય દેખાય, કોઈ પર ગુસ્સો કરતો પણ આપણને લાગે, દેખાય, પણ આખી વસ્તુમાં ફેર છે. એને અંદરમાં એવો તીવ્રતાનો ભાવ નથી કે જેને લીધે અનંત અનુબંધ થાય, એવું કંઈ હોતું નથી. કોકની બાબતમાં આપણને એમ લાગે કે આવી કેમ આ ખોટી શ્રદ્ધા કરી રહ્યા છે, એવું પણ કોઈ વાર લાગે, પણ એ અનંત અનુબંધ થાય એવી ન વાત હોય, એવી શ્રદ્ધા ન હોય. આમ એને લૌકિકમાં આમ હોય કે આમ હોય, કહી શકે કે ભાઈ આ ફોન સારો છે, પેલો ફોન ખરાબ છે, કે આ તો ખોટું છે, એમ ન હોય. પણ એમાં કાંઈ ફેર નથી પડતો એમ. એટલે નાની નાની વસ્તુમાં આપણે જો મૂલ્યાંકન કરવા બેસીએ તો આપણને ઘણીવાર એમ લાગે કે હા એમની તો બધી બરાબર જ હોવી છે, પણ પ્રભુ એ તો આખી શ્રદ્ધા જે છે તે પોતાના સ્વરૂપની જગત અને આત્મા એની શ્રદ્ધામાં કોઈ ફેર નથી, જેમ છે તેમ જ છે. એ શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધા તો સાચી જ છે, એમાં કઈ ફેરફાર નથી. બીજા 9 કસાય 9 ચારિત્ર મોહનીય નિંદ્ર આવે, એમ કુલ 25 ભેદ પડે છે મોહનીય કર્મના, ચારિત્ર મોહનીયના, અને 3 ભેદ દર્શન મોહનીયના છે. તો
સમ્યક્ત્વ થાય એટલે સામાન્ય રીતે આપણે 5 કર્મની પ્રકૃતિ જાય એમ કહીએ. મિથ્યાત્વ જાય દર્શન મૂળની, અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિ. હવે આ આપણે સહેજ ઝડપથી લઈશું. સમ્યક દર્શનના ચિહ્નો છે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય. પ્રશમ એટલે એક પ્રકારે અંદરમાંથી ક્ષમતા, શાંતિનો ભાવ. કેમ કે પોતે પોતાના સ્વરૂપને જાણ્યું છે એટલે પછી એને એવી પ્રસન્નતા સહજ રીતે રહ્યા કરે છે. કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ જ છે, પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ છે, ભગવાન આત્મા શુદ્ધ ને એને અનુભવ્યો છે એટલે સહજ રીતે જ એને એવી શાંતિનો અનુભવ રહ્યા કરે છે. એને ભય ચાલ્યો ગયો છે. એને કોઈ પણ પ્રકારે આશ્ચર્ય થતા નથી કે આમ ને એવું કંઈ થતું નથી કે બરાબર છે, પૂતગળ છે તો પૂતગળ છે, નવું છે તો નવું છે, ઠીક છે. કોઈ પણ જાતની તકલીફ આતી એને એમ લાગતી નથી. બોલે બરાબર છે કે ભાઈ આમ હતું, પણ અંદરમાંથી એને એમ હોતું નથી. એ સદાય પ્રસન્નતામાં જ રહે છે. એ સદાય પ્રસન્નતામાં રહે છે. એવો પ્રસન્ન ભાવ. બીજાઓ પ્રત્યે પણ એવો જ સંભાવ. બધા ભગવાન આત્મા છે અને બધા પામશે. કોઈ કંઈક બોલી ગયું, કંઈક આમ તેમ થઈ ગયું તો પણ એને કાંઈ થતું નથી. કોઈ પોલિટિક્સ ચાલતી હોય અહીંયા આમ ને પેલા આમ કરતા હોય તેમાં એને કાંઈ રસ પડતો નથી. અને ઉલટો એમ જ કહે છે કે ઠીક છે, હવે એમાં ના પડશો. એને એમાં આપણને લાગે કે એને નુકસાન થઈ રહ્યું છે તો પણ એને તો શાંત ભાવ જ છે. એવો પ્રસન્ન ભાવ એના મુખ પરથી આપણને દેખાઈ રહે. સંવેગ એટલે ધર્મ પ્રત્યે ખૂબ અનુરાગ. સાચા ધર્મ પ્રત્યેનો એને અનુરાગ હોય. ધર્મની વાતમાં એવા કોઈ મુનિ આવ્યા હોય તો એની વાતને સમજવામાં, સાંભળવામાં, શાસ્ત્રના અભ્યાસમાં, શાસ્ત્રની વાતમાં, એની ચર્ચામાં, એ બધામાં એને ખૂબ ઉત્સાહ હોય. પૂજામાં, ભક્તિમાં, વ્રતમાં, કોઈએ પૂજા કરી હોય કે કોઈએ વ્રત કર્યા હોય, કોઈ તપ કરતું હોય, તે બધામાં એને અનુમોદના હોય. એમ કરીને ન બેસી જાય કે ના ભાઈ વ્રત તપથી શું થાય છે, એવો ભાવ એને ના આવે. સમ્યક દ્રષ્ટિને એમ ભાવ ના આવે. કોઈ કે એવું પૂજા કે ભક્તિ કે તપ કરતા હોય તેને એમ ન થાય કે આ બાહ્ય પૂજાથી ક્યાં કાંઈ થવાનું છે. એવું જો એ વિચારે તો સમજવું કે સમ્યક દ્રષ્ટિ. એને ખ્યાલ છે કે બાહ્ય તપથી બાહ્ય તપ પ્રમાણે એને ફળ મળવાનું છે, પુણ્યનો બંધ થશે. પણ એને એ ધર્મની પ્રભાવનામાં, ધર્મનો વિસ્તાર થાય એમાં બધામાં એને ઉત્સાહ હોય. પછી જ્યાં ભૂલ થતી હોય ત્યાં એ સમજાવે પણ ખરા, કહે પણ ખરા કે આ બરાબર નથી. ધર્મ પ્રમાણે આવી ખોટી માન્યતા હોય નહીં, મૂંડતા વગેરે હોય તો એને માટે પણ સમજાવે. નિર્વેદ એટલે અધર્મમાં એને ક્યારેય કોઈ ઉત્સાહ હોય નહીં. અધર્મથી એ બચે, અધર્મમાં જાય નહીં. મિથ્યાત્વની જ્યાં કરુણા થતી હોય ત્યાં એ જાય નહીં. જ્યાં ગૃહિત મિથ્યાત્વ એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની શ્રદ્ધા હોય ને એવી જ્યાં પ્રવૃત્તિ થતી હોય એમાં એ જાય નહીં, એને સ્વીકારે નહીં. એમાં એને ક્યાંય એ ધર્મ લાગતો નથી તો એ જાય નહીં. અનુકંપા અંદરમાંથી ઉત્પન્ન થાય. જીવ માત્રને જુએ તો એના પ્રત્યે એમ થાય કરે આ જીવ બિચારો ક્યારે પામશે. આ વનસ્પતિના જીવને જુએ તેને એમ થાય કે આ દશામાં કેટલા લાખો વર્ષ સુધી બિચારા ક્યારે પામશે. એને અનુકંપાનો ભાવ થાય. જેમની દશા એવી છે, જે નિર્ધન છે એના પ્રત્યે પણ એને એવો ભાવ થાય કે બિચારા અત્યારે નિર્ધન છે, એને માટે થઈને આટલું બધું કરે છે એટલે બિચારા ધર્મની તરફ દ્રષ્ટિ પણ કરી નથી શકતા, એ મંદિરમાં પણ આવી નથી શકતા, આ પણ નથી કરી શકતા. એને અનુકંપાનો ભાવ થાય. એનાથી થાય એટલી મદદ કરવાનો એને ભાવ થાય. એને એવો ભાવ થાય. એને પણ અનુકંપાની સાથે કરુણા પણ હોય. સાચી કરુણા તો મહાપુરુષોને હોય છે, જેમણે પ્રાપ્ત કર્યું છે એમને હોય છે, પણ એને પણ સમ્યક દર્શન થયું છે ને એટલે એને પણ એવો સાથે અનુકંપાની સાથે કરુણાનો ભાવ પણ થાય, બીજાને આપવાનો ભાવ પણ થાય. આસ્તિક્ય એટલે પોતે છે, પોતાનું સ્વરૂપ છે, જીવ છે, અસ્તિત્વ, અને બીજાનું પણ અસ્તિત્વ છે. જીવ માત્રના અસ્તિત્વ સંબંધી એને બરાબર યથાર્થ શ્રદ્ધા રહે કે ના છે. એને ક્યારેય ક્યાંય કોઈ પ્રકારે આસ્તિક્ય સંબંધી એટલે અસ્તિત્વના સ્વીકાર સંબંધી કોઈ શંકા કે આશંકા પણ ન હોય. હવે અસ્તિત્વ સંબંધી શંકા આશંકા નથી રહેતી તો અસ્તિત્વનો સ્વીકાર થયો એટલે એના ગુણ સંબંધી, એના સ્વરૂપ સંબંધી પણ એને કોઈ બીજો વિચાર હોય જ નહીં. કે જીવ છે તો જીવ ચેતન જ હોય. આસ્તિક્ય પછી આગળ એ રીતે હોય કે જીવ છે અને જીવ છે તો ચેતનપણું જ હોય. પછી એમ બેક્ટેરિયા આવે તો કે હા એમાં પણ ચેતનપણું જ હોય. બીજા ભલે ગમે તે રીતે પ્રૂવ કરતા હોય પણ એને બરાબર જ હોય. એવું આસ્તિક્ય હોય. જીવ માત્ર માટે એ રીતે જ હોય કે દરેકનું સ્વરૂપ એમ જ હોય તો એમ જ હોય.
કેવળી ભગવાનના સ્વરૂપનો વિચાર કરતો હોય, સર્વજ્ઞતાનો વિચાર કરતો હોય તો એમ જ હોય, એની એવું જ આસ્તિક્ય હોય, એમાં અંધશ્રદ્ધા જેવું એવું કંઈ હોય નહીં, બરાબર હોય. સમ્યક દર્શનના ભેદ ઉત્પત્તિની અપેક્ષાએ આપણે લઈએ તો નિસર્ગ જ સમ્યક દર્શન થાય. નિસર્ગ જ એટલે કે નિમિત્ત વિના સહજ એમને એમ જ સમ્યક દર્શન થાય, અને નિસર્ગ જ સમ્યક દર્શન કહીએ છીએ. અને બીજું અધિગમ જ સમ્યક દર્શન એટલે સામે એવું નિમિત્ત હોય, દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય. શાસ્ત્રની વાત વાંચતા વાંચતા અંદરમાં ઉતરી જાય, મનોમંથન ચિંતન ચાલુ થાય અને પછી એને સમ્યક દર્શન થાય. ગુરુ નો ઉપદેશ સાંભળતો હોય અને એમાંથી અંદરમાં ઉતરી જાય અને સમ્યક દર્શન થાય. તીર્થંકર ભગવાનના સમોસરણમાં બેઠો હોય અને પ્રભુની વાત સાંભળતો હોય એટલે ઓમકાર ધ્વનિ દ્વારા એ દ્રવ્ય સ્વરૂપને એ ગ્રહણ કરે અને એવું જ અંદરમાં ભાવ સ્વરૂપ પ્રગટ કરે અને એમ એને સમ્યક દર્શન થઈ જાય. એટલે દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય એ અધિગમ જ સમ્યક દર્શન કહેવાય. અને નિસર્ગ સમ્યક દર્શનમાં નિમિત્ત ન હોય, પણ ખરેખર તો એમ છે કે पूर्वे ये वो पुरुषार्थ કરીને આવ્યો છે, पहले उसने ऐसा पुरुषार्थ किया, पहले ऐसा पुरुषार्थ किया है, तैयार है. उसको पहले वैसे निमित्त मिल गए थे, उसको देव भी मिले, शास्त्र भी मिला, गुरु भी मिले थे पहले, और फिर अभी निमित्त नहीं है फिर भी हो जाता है. तो પહેલાની એની તૈયારી, પૂર્વ તૈયારી એની છે, એટલા માટે એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનની વાત આવી છે તો એક બીજી સમજ પણ લઈ લઈએ કે આ તો બરાબર છે, આ નિમિત્તની અપેક્ષાએ છે, પણ સાથે ને સાથે જ્યારે સમ્યક દર્શનની પર્યાય થાય છે તો જોઈએ, બીજી રીતે વિચાર કરીએ સૂક્ષ્મતાથી તો ખરેખર શું થાય કે પહેલા જે પર્યાય હતી ત્યારે લક્ષ હજી બહારમાં હતું અથવા વિકલ્પમાં હતું, વિકલ્પ સાથે તો હું જ્ઞાયક છું એવા વિકલ્પમાં પણ હતો. ત્યાં સુધી જે પર્યાય હતી એ વખતે એ બહારમાં હતો, લક્ષ પણ કદાચ બહારમાં હતું અથવા તો ત્યાં હતું, વિકલ્પમાં હતું, અને અંદરમાં જાય છે અને જ્યારે જે સમયે એને સમ્યક દર્શન થાય છે તો પર્યાય જુદી છે. એટલે પર્યાયની અપેક્ષા જોઈએ તો એવું નથી કે પૂર્વની પર્યાય છે એ આ સમ્યક દર્શનની જે પર્યાય પ્રગટ થઈ એનું કારણ છે. જે લોકોનો અભ્યાસ છે એના માટે આ વાત છે. પૂર્વની પર્યાય ઉત્તર પર્યાયનું કારણ નથી. પ્રવચન સારમાં વાત આવી, દરેક પર્યાય સ્વતંત્ર છે, દરેક પર્યાયના ષટકારકો એના પોતાના. કોઈ પણ પર્યાય ઉત્પન્ન થાય તો એમાં પૂર્વની પર્યાય હતી માટે આ પર્યાય થઈ એમ નથી. દરેક પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. તેવી રીતે સમ્યક દર્શનની પર્યાય જે પર્યાય થઈ એ સ્વતંત્રપણે થઈ, એના છ કારકો એના પોતાના, એના ષટકારક એના પોતાના. એટલે પ્રવચન સારની આ વાત જે છે એ અહીંયા પણ બરાબર એમ જ છે. સમ્યક દર્શનના ભેદ વિતરાગ સમ્યક દર્શન, સરાગ સમ્યક દર્શન. જો સમ્યક દર્શનમાં શ્રદ્ધામાં કોઈ રાગ છે એમ નહીં, સરાગનો અર્થ એવો કંઈ નથી થતો. સરાગ સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન તો બરાબર એમ જ છે, પણ હજી એને રાગ પડ્યો છે ને. સમ્યક દર્શન થયું, ચોથા ગુણસ્થાનની દશા છે એટલે હજી રાગ છે, સાથે રાગ જ રહ્યો છે, એટલે આપણે એ અપેક્ષાથી કહીએ. હજી ચોથા પાંચમા ગુણસ્થાને છઠ્ઠા ગુણસ્થાને હજી રાગ સહિત છે ને, શુભભાવ તો ચાલે છે ને, સાથે ને સાથે ચાલે છે ને. હમણાં સમયસારની ગાથામાં પણ આપણે એ લીધું ને કે બે ધારા સાથે ચાલે છે, એક જ્ઞાન ધારા ચાલે છે, બરાબર છે, અને બીજી રાગની ધારા પણ સાથે ચાલે છે. એટલે સમ્યક દ્રષ્ટિને બે ધારા સાથે ચાલે છે, મિથ્યા દ્રષ્ટિને એક જ ધારા, એને જ્ઞાન ધારા છે જ નહીં એટલે એને એક જ ધારા ચાલે છે, અને વિતરાગને એક જ ધારા જ્ઞાન ધારા જ છે, એમને હવે રાગ છે જ નહીં. એટલે વિતરાગ સમ્યક દર્શન છે ત્યાં શું હોય એવું હોય. 2-3 स्लाइड पहले आपने जो दिखाया दर्शन मोहनीय के जो 3 वेद बताया, हाँ वेद बताया, उसमें से पहले मिथ्या को बताया, फिर बाद में सम्यक मिथ्या को बताया. वो प्रकृति है उसकी, वो कर्म की प्रकृति का नाम वैसा है, कर्म की प्रकृति का नाम है, उसमें सम्यक तो प्रकृति है. उसमें क्या बताया, पहले सम्यक दर्शन हो गया, बाद में वापस पीछे पड़ा, मिथ्या तो हुआ, फिर दूसरे गुण स्थान में आए ना तब वो सम्यक तो मिथ्यात्व का उदय होता है. वो नहीं कोई होता है, सबको नहीं. वो जो दूसरे और तीसरे गुण स्थान में जाते हैं बाद में उनको वो प्रकृति होती है. अच्छा, सम्यक तो मिथ्यात्व और सम्यक, और अब जो अनादि से मिथ्या दृष्टि है उनको तो एक ही प्रकृति है मिथ्यात्व. लेकिन जिनको सम्यक दर्शन हो गया और बाद में दूसरे और तीसरे में आया उनको क्यों होता है, एक सेकंड में समझ दो, एक सेकंड में आप समझ जाओगे
कि सम्यक दर्शन था उसका, वो तो था और गिरने का हुआ है तो उसने सम्यक दर्शन का स्वाद तो ले लिया है और फिर नीचे गिर गया, तो इसके लिए वो गुणस्थान का नाम भी है साधन। उसका स्वाद उसको आया था, नीचे आता है ना, तो उसका नाम भी है, दूसरे गुणस्थान में आ जाता है नीचे आया तो उस टाइम ये प्रकृति फिर आ जाती है। उसमें क्या होता है कि मिथ्यात्व की जो प्रकृति है ना उसके 3 भाग हो जाते हैं। 3 भाग हो जाते हैं तो कहने का मतलब ये होता है कि ये उसका जोर कम हो गया, जोर टूट गया। लेकिन अपना कर्म की प्रकृति को दिखाना है, जो मिथ्यात्व जो कर्म था उसके 3 भाग हो गए, तो तीसरा भाग हो गया, तो जो तीसरा भाग मिथ्यात्व तो तीसरा भाग हो गया, जितना बड़ा था उसमें तो वो तो छोटा रह गया, बाकी 2 प्रकृति हो गई। उसमें एक जो हुई वो मिश्र हुई, उसको मिश्र भी बोलते हैं, और एक सम्यक प्रकृति। तो अभी जो बाकी जो सब मिथ्यात्व जो रहा वो पहले जो था अनादि था उससे कम हो गई, इसका जोर कम पड़ गया। वही अपन इधर चरित्र मोहनी के बारे में बता सकते कि अनंतानुबंधित तो चला गया, लेकिन उसने भी वापस, वो तो एक बार चला गया तो चला गया, कि उसने भी वापस ऐसे होता है। चारित्र मोहनी है उसमें भी ऐसा होता है कि चारित्र मोहनी में एक्चुअली तो क्या होता है कि उसकी सम्यक श्रद्धा होने के बाद में नए जो विकल्प होते हैं, नए जो कषाय होते हैं, वो कषाय के हिसाब से देखना है, वो अनंत अनुबंध नहीं हो ऐसे होते हैं। अगर श्रद्धा अभी जो नीचे पड़ने का समय बहुत कम होता है, कम होता है, तो उस समय में अगर वो उसको ऐसे कसाय आ जाए, ऐसा हो सकता है, लेकिन वो समय इतना कम है कितना कसाय को स्थान नहीं देता, और फिर वो सम्यक को प्रकट कर लेता है। अगर सम्यक को प्रकट नहीं कर लेता तो उसके कसाय अनंतानुबंधी हो सकते हैं, अनंत अनुबंध हो वैसे कसाय हो सकते हैं। बहुत उसमें ज्यादा बहुत भेद है, बहुत सूक्ष्मता भी बहुत है, टाइम के वाइज भी बहुत है। पहला 48 મિનિટની અંદરના એટલે અંતર મુહૂર્તની અંદરમાં બધું થાય ને પછી ઘણું બધું છે એમાં, પ્રકૃતિમાં ઘણું બધું છે, સૂક્ષ્મતા ઘણી છે। તમે કઈ કહેતા હતા? આજે થોડો પહેલા વિચાર સ્લાઇડ કર્યો હતો, મનુષ્ય ગતિમાં જ્ઞાનનો ઉઘાડ વધારે કે દેવ ગતિમાં જ્ઞાનનો ઉઘાડ? સમ્યક દર્શન થાય ત્યારે બંને ઓપ્શન્સ આગળ આઈ થિંક હા સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન વખતે સમ્યક જ્ઞાન જે થાય ત્યારે। હવે એ બાબતમાં કહેવું થોડું મુશ્કેલ, કેમ કે શાસ્ત્રમાં એવી સ્પષ્ટતા નથી કરી, પણ છતાં ક્રમ પ્રમાણે એવું જોઈએ તો આપણને એમ લાગે કે મનુષ્ય કરતા દેવને ઉગાડ વધારે હોય, કેમ કે બીજી બધી વસ્તુમાં એને કેમ કે અવધિ જ્ઞાન એને હોય, એટલે એ અપેક્ષાથી આપણે જોઈએ કે એને એ બાબતમાં પણ એને ઉઘાડ વધારે હોઈ શકે। એ શાસ્ત્રમાં એક્ઝેક્ટ એ રીતે સ્પષ્ટતા હજી મળતી નથી। એ તો એ જે કમ્પેરિઝન જે બતાવી છે ને એમાં આશય એમને તો પેલું બતાવવાનું છે કે દર્શન અપેક્ષા એ બધાનું સરખું, એ બતાવવાનો આશય છે। હા, એટલે પછી સાથે જ્ઞાનની અપેક્ષા એ કે તારતમ્યતા પ્રમાણે ફેર છે, એમ આખી વાત બતાવી, પણ એમણે મૂળ વાત કરવી છે પેલી કે દર્શન અપેક્ષા એ બધાને એમ બતાવવું છે, એટલે પછી પેલી વાતનો વધારે વિસ્તાર નથી મળતો, પણ એને અવધિ જ્ઞાન તો હોય છે એટલે એ રીતે એને જ્ઞાનનો ઉઘાડ વધારે, જનરલ જ્ઞાનનો ઉઘાડ વધારે, એટલે એ રીતે આપણે જોઈએ આપતી રેન્જ કરતા એ રીતે, એટલે એને વધારે હોય દેવ। પણ એક્ઝેક્ટ શાસ્ત્રમાંથી કાઢીને આપણે જોઈએ ત્યારે વધારે સ્પષ્ટતા થાય, પણ એવી શાસ્ત્રમાં વાત મળશે ત્યારે પુરુષાર્થ મનુષ્યનો વધારે હોય। હવે ચારિત્રના પુરુષાર્થની વિચાર કરીએ તો અહીંયા થાય, ચારિત્રનો પુરુષાર્થમાં અહીંયા થાય, ચારિત્રનો પુરુષાર્થ અહીંયા થાય, ત્યાં ચારિત્રનો પુરુષાર્થ તો થતો જ નથી। આ એક જ ગતિ છે પ્રભુ, આ એક જ, અહીંયા જ બધું મળે એવું છે અમેરિકામાં। ખરેખર અહીંયા બહુ શાંતિ હોય છે, સ્વાધ્યાયમાં બહુ સરસ થાય છે, કંઈ ખટપટ નહીં, કંઈ નહીં, ફોન નહીં, છાપું નહીં, કંઈ નહીં, બેલ મારે નહીં કોઈ, સવારથી શરૂ થઈ જાય, સવારથી સાંજ સુધીમાં ગણી તો ઓછામાં ઓછી 15 બેલ વાગે, કામવાળી આવે, ડોબી આવ્યો, પેલો આવ્યો, ભણ્યા કરો પછી હા ને આવી બાજુ રાહ જોવી પડે કામવાળી માટે, બહેનો બિચારાને બહુ સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે। આ તો બરાબર, મંદિર જવું છે પણ હવે મોડું થઈ ગયું, કેમ કે હમણાં કામવાળી આવી જશે, એમ ના જવાય, પતી ગયું।
એ ટાઈમમાં જ જતા રહેવાય, કેમ કે પેલી પછી દોડા દોડ ભાગી જાય તો બધું કામ માથે પડે. અહીંયા બહુ શાંતિ, ક્યારે કરવું ત્યારે કરો. સમ્યક દર્શનના ભેદ કર્મ અપેક્ષા છે. આપણે એમાં વધારે વિસ્તાર નહીં કરીએ, જે આપણો સબ્જેક્ટ આખો ઘણો બાકી છે. 12:30 તો થઈ ગયા છે, એટલે લંચના સમય પહેલા અમુક થોડું પૂરું કરી લઈએ, કે પછી બીજી સેશનમાં પછી ઘણું વધી જશે, પછી 4 વાગશે, 4:30 વાગશે. तो औपसमिक, क्षयोपसमिक और क्षायिक, बेसिक थिंग इसमें ये बतानी है कि उपशम जो होता है, क्षय होता है, तो क्षयोपशम होता है, वो किसका होता है? किसका होता है? कर्म की प्रकृति का होता है. बताना ये है, बताना आत्मा की दशा क्या हुई है वो बताना है. सम्यक दर्शन में क्या आत्मा की दशा बतानी हुई है वो बताना है, लेकिन बताने में तरीका क्या लिया कि उसके पर से देखो कि इनकी जो हालत जो हुई है सम्यक दर्शन में वो कितनी ऊपर हुई है, तो कि उनकी हालत ऐसी हुई है कि वो कर्म की प्रकृति का बिल्कुल क्षय हो गया. बहुत हुआ. तो इसके आधार से क्षायिक संकित, क्षयोपशम है, उपशम है. उपशम में तो खाली वो कर्म है, अभी पूरे तो चले नहीं गए, खाली मंद पड़ गए हैं, अभी उसका उदय नहीं आएगा, ऐसा मंद पड़ गए. तो इसका मतलब कि उनकी हालत ठीक है. इसके हिसाब से ये है. કેવી રીતે લીધા? એને સામે પેલા કર્મની પ્રકૃતિનું શું થાય છે, कर्म की प्रकृति का क्या हुआ, उसके पर से इनकी हालत हो ऐसी हुई, ऐसा नहीं. इनकी हालत ऐसी है उस कि ये हालत की वजह से सामने जो कर्म थे, जड़ कर्म है, वो तो बिल्कुल चले गए. અહીંયા જીવની આત્માની હાલત એવી ઊંચી થઈ કે પેલા કર્મોનો ક્ષય થઈ ગયો. એટલે આમ ખ્યાલ આવે કે ક્ષાયિક સંકિતિ એટલે શું કહેવાય. समझाना ये है. समझाते हैं कि भाई वो स्वाध्याय में कितने लोग थे? 100 लोग थे तो बड़ा अच्छा होगा. संख्या के पर से लेते हैं, बहुत लोग आए थे तो उसका मतलब कि अच्छा होगा. पंडित जी अच्छे थे, 5 ही लोग थे तो कुछ नहीं होगा. अरे भाई ऐसा नहीं होता है. पंडित जी तो पंडित जी होते, 5 होते कि 2 होते हैं, उसके हिसाब से नहीं होता है. वो क्या ज्ञान की क्या बात बताते हैं, वो पंडितों की बात अलग होती है, वो तो ज्ञानी होते हैं. सम्यक दर्शनना भेद निर्मलतानी अपेक्षाए छे. समल, गाढ़, निर्मल, गाढ़, अवगाढ़ અને પરમ અવગાઢ. પરમ અવગાઢ કેવળી ભગવાનનું સંકેત છે, તે પરમ અવગાઢ કહેવાય. બરાબર છે. અને એ પ્રમાણે પછી બધા સમજવાના. આપણે વધારે વિસ્તાર નથી કરતા. પછી થોડું પછી શાસ્ત્રમાંથી વાંચી લેજો, પછી બધું તો નહીં અપાય. મોક્ષ શાસ્ત્ર તત્વાર્થ સૂત્રમાં પહેલું જ ચેપ્ટર આખું તમે વાંચી જશો તો કેટલી બધી વસ્તુ આ તો બધી તમને સહેલાઈથી મળી જાય. मोक्ष शास्त्र तत्वार्थ सूत्र है, उसकी टीका है, उसको बराबर पढ़ने जैसा है. उसमें रामजी भाई की टीका में बहुत 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 स्पष्टीकरण दिया है. रामजी भाई की टीका है उसमें. આપણે આ જરા પૂરું કરીને પછી લંચમાં જઈશું. આપણે પૂરું કરી કેમ કે આ ગયા શનિવારે આપણે લીધું છે ને આપણે રિવિઝન થશે ને બીજાને જરા સારું રહેશે. સમ્યક દર્શનના 8 અંગ. સમ્યક દર્શન થાય એટલે એને 8 અંગ પ્રગટ થાય. અંગ પ્રગટ થાય એટલે એને सहज रीते आवी एनी कैपेसिटी था, एम कहूं छूं. वो कैपेसिटी ऐसी हो जाती है इनसाइड से ये अचीवमेंट है. क्या होता है? तो पहलू से निसंकति, उसको शंका नहीं होती, उसको शंका चली जाती है, क्योंकि यथार्थ दर्शन हुआ है कि मैं आत्मा हूं, ये जगत है, जगत का स्वरूप कैसा है, जीव है, ये जीव की पर्याय है, उसके साथ में रहा हुआ जीव है. सब बात बराबर उसको समझ में आई है और वैसी श्रद्धा हो गई है, तो शंका नहीं रहती. कोई चीज समझने में आशंका जरूर होती है शास्त्र में कि ये इस प्रकार होगा कि इस प्रकार होगा, ऐसी आशंका होती है कोई अर्थ करने में, लेकिन शंका तो बिल्कुल नहीं होती. शंका तो कोई होती नहीं कि आत्मा है कि नहीं है, ऐसी तो कभी शंका नहीं होती. कि तीर्थंकर भगवान सर्वज्ञ है उसके बारे में ऐसी तो कभी शंका नहीं होती. कि सभी जीव है, जो भी पुरुषार्थ करता है वो सम्यक दर्शन पाकर आगे बढ़ के चारित्र का पुरुषार्थ करके केवल ज्ञान प्रकट कर सकता है. ये बात में भी शंका नहीं होती है, उसकी शंका नहीं होती. अगर शंका नहीं है तो फिर भय चला जाएगा. आपको अपने बारे में बराबर ख्याल आएगा कि मैं भगवान आत्मा हूं और ये जो पर्याय है ये तो मनुष्य की पर्याय है, और उस पर्याय में मनुष्य का शरीर है, और मनुष्य का शरीर है वो 9 कर्म है, तो उसके मुताबिक जैसे ही आयुष कर्म भी होगा तो आयुष का भी बंद होगा. मेरा आयुष भी होगा कुछ न कुछ, मुझे मालूम नहीं कि 60, 70, 80 कितने साल का है, लेकिन वो भी बंद हुआ होगा. कर्म की सभी प्रकृति का होगा. तो जो होगा तो होगा, जब वो उदय में आएगा तो वही उदय में आएगा. असाता वेदनीय का भी जो बंद हुआ होगा तो वो असाता वेदनीय भी उदय में आएगा. तो जब जब कुछ भी होता है उस समय में
उस समय में उसको कोई भय नहीं लगता कि ये हो जाएगा तो क्या होगा नहीं, ये हो जाएगा तो क्या होगा नहीं, कुछ नहीं होता। सम्यक दृष्टि को कुछ नहीं होता। शरीर में रोग है तो भी उसको कोई भय नहीं कि ये ऐसा हो जाएगा ना वैसा हो जाएगा, कुछ नहीं होगा। जो होने वाला है वो ही होगा। पुद्गल की जो क्रिया होनी है वही पुद्गल करेगा, दूसरी क्रिया क्यों करेगा? कोई करा भी नहीं सकता। डॉक्टर आके ये पुद्गल शरीर में कुछ नहीं करता। कोई डॉक्टर ने किसी की कोई सारवार की ही नहीं है, हम तो ऐसा मानते हैं। हमने एक भी ऑपरेशन नहीं किए, हमने किसी को अच्छे नहीं किए, हम तो ऐसा मानते हैं। हमारी सोच में ये बात है। जो होना था पुद्गल का वो होना था तो हुआ। हमने क्या किया? कुछ नहीं किया। क्या कर सकते हैं? कुछ कर नहीं सकते तो फिर क्या करने का प्रश्न ही उपस्थित नहीं होता। कर्ता भाव भी चला जाता है। और दूसरा हमारा कुछ कर लेगा, हमारा कुछ बिगाड़ देगा, वैसा भय नहीं होगा। कोण मारू बगाड़े? क्यांथी बगाड़े? हूँ भगवान आत्मा मारू कोण काई बगाड़े नहीं। અને આ ઉદ્ગળમાં કાઈ પણ થવાનું છે, કાપો પડવાનો છે, વાગવાનું છે, હાડકું ભાંગવાનું છે, ફ્રેક્ચર होने वाला है तो होगा। उसमें निमित्त कोई भी होगा, उसमें निमित्त कोई भी होगा, लेकिन फ्रैक्चर होना है तो होगा। संस्कृति जो है उसको कुछ नहीं होता। उसको ऐसे भय नहीं लगते कि कोई मार देगा, कि ऐसा हो जाएगा, रात को जाना है कि जंगल में जाना है तो कोई उसको भय नहीं होता। इसलिए भय नहीं होता। इसका आयुष्य जब तक है उस तब तक उसका कुछ कोई बिगाड़ नहीं सकता। वैसे उसके शरीर पर भी एक आंच भी नहीं आ सकती। अगर होना है तो घर में बैठे बैठे भी हो जाएगा, नहीं होना है तो कहीं भी जाएगा तो कुछ नहीं होगा। वो श्रद्धा उसकी बराबर होती है, इसीलिए उसको भय नहीं होता, डर नहीं होता। आप बोलो कि एवरी ईयर आटलू चेकअप कराई लेवा, करा लेना बराबर ने। अमुक तो કેટલા વર્ષ પછી આ કરાવવાનું, અહીંયા તો બધું બહુ છે। મને કહ્યું ને રમેશભાઈ આ કરી દીધી। અમારા દિલીપભાઈ કહેતા હતા ને ટેમ્પા ગયો, એમને મોટું રેડિયોલોજીનું સેન્ટર છે, ઇમેજ સેન્ટર છે, બધા જ પ્રકારના રેડિયોલોજીના બધા ઇન્વેસ્ટિગેશન કરાય। ગઈ સાલ 2 વર્ષ પહેલાં ગયો ત્યારે મને કહ્યું રમેશભાઈ કંઈ પણ કરવું હોય તો આપણે કરી લઈએ, તમને કંઈ ના કંઈ। આ વખતે મને કહેતા અમુક વસ્તુ એવી હોય તો આપણે પહેલેથી ખ્યાલમાં આવે તો સારું એમ। એટલે બિચારાનો ભાવ બહુ સારો, એટલે કહેતા હતા દિલીપભાઈ જે થવાનું છે થશે ને ઇન્વેસ્ટિગેશન થવાનું હશે ને એવો વિકલ્પ આવશે ત્યારે એ થઈ જશે। એવું નથી કે આમ ન થાય કે તેમ ન થાય, એમ નહીં, કોને ખબર છે શું થવાનું છે। જ્યારે જે થવાનું છે ત્યારે એવા જ નિમિત્ત હશે કે બધા ઉપાડીને લઈ જશે, બધું થઈ જશે। એમ જ થાય ને, બીજું શું થાય? અહીંયા આપણે એક્સિડન્ટ થયો તો આપણા કંટ્રોલમાં કાંઈ ન હોય, બીજા જ્યાં લઈ જાય ત્યાં જવાનું। એટલે જે થાય છે તે થાય છે। સમ્યક દ્રષ્ટિને કાંઈ નથી હોતું। નિસંગતિ, નિકાંક્ષિત, કોઈ ઈચ્છા નહીં, આકાંક્ષા નહીં। આ મળી જાય તો સારું, આ મળે એટલા માટે થઈને આટલા ઉપવાસ કર્યા ને આટલા એકાસના કરી, એટલે આનું આટલું ફળ ને આનું આ ફળ ને આ બધા ફળની આકાંક્ષા હોય જ નહીં। આ ભણાવવામાં એવું આવે છે ને આટલા ઉપવાસનું ફળ ને આટલા ઉપવાસનું ફળ, આમ કરો તો આમ, એવું હોય પ્રભુ હોતું શું? આ ધર્મ માર્ગમાં આવ્યા પછીથી આપણે એવી ફળની અપેક્ષા સાથે કંઈ પણ ધર્મ કરીએ, મોટામાં મોટું મિથ્યા, તો ખૂબ મોટું પાપ લાગે। એવું તો કરાય જ નહીં, એવું તો કરાય નહીં ને એવી અનુમોદના ન અપાય ને એવો ઉપદેશ પણ ન અપાય। આત્માને લક્ષ્ય થાય, જે થતું હોય તે, જે તપ થાય છે તે આત્માને લક્ષ્ય થાય છે। આટલા ઉપવાસનું ફળ થાય તો તમને આ ગતિ મળે, આ રહી એને માટે થઈને પાછું આપણે આમ કરીએ, એવું હોય તો મિથ્યાત્વ કહેવાય ને। એવા મિથ્યાત્વને કારણેથી તો અનુભવ કરવા પડે। જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માને, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ माने। भाई घना भाव थशे, એવું ખોટું મિથ્યાત્વ નહીં। आकांक्षा इच्छा होती ही नहीं हमको कि ये कर लूँ, ये कर लूँ, वो कर लूँ, ये मिल जाए तो अच्छा, अगले भाव में मिल जाए, वैसा भी नहीं। उसको ऐसा भी नहीं है कि केवल ज्ञान प्रकट करना। संकिति ने एम पण नहीं कि मारे के केवल ज्ञान प्रकट करવું છે। અમે તો છીએ જે છે તે છીએ, બસ બીજી કોઈ વાત નથી। અમે તો આનંદમાં છીએ। એક વખત અનુભવ થયો છે તો એ તો એ જ દ્રષ્ટિમાં રહે છે, એ જ દ્રષ્ટિમાં રહે છે, પોતાના દોષ જુએ છે ને પોતાના દોષને દૂર કરે છે। ત્યારે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો છું ને આ બધું મને આવું ન હોય, મને ક્યાંથી ભય લાગ્યો હોય? દોષને દૂર કરે, પોતાના દોષને દૂર કરે। આપણે દોષની વાત લઈએ છીએ આગળ। એટલે આકાંક્ષા, ઈચ્છા, તૃષ્ણા આ બધું નથી હોતું। ત્રીજું છે નિર્વિચિકિત્સા। નિર્વિચિકિત્સા એટલે શું? વિચિકિત્સા નહીં, તે નિર્વિચિકિત્સા। બીજા પ્રત્યે જુગુપ્સા नहीं, घृणा नहीं। एक प्रकार अपने घृणा चाहिए, कैसे हैं कि कैसे लोग हैं, कितने गंदे हैं, नहीं होता ऐसे लोग। एवो भाव ना,
એવો ભાવ ના આવે. ગમે તેવી પર્યાય હોય એમાંથી એના શરીરમાંથી દુર્ગંધ મારતી હોય તો એને એવો ભાવ ના આવે. એવો ભાવ ના આવે. અરે એ તો વર્તમાન પર્યાય એવી છે તો એવી છે, એથી શું થયું? પ્રાણી માત્ર પ્રત્યે એવો ભાવ ના આવે. કોઈ પણ પ્રાણીની એવી પર્યાય જુએ તો એને એમ ન થાય, એમ ન થાય. એટલે આ પર્યાય વિચારવાની એને અનુકંપાનો ભાવ આવે. આ પર્યાય આવી થઈ, આટલું બધું આવું, એને કેટલું દુઃખ હશે. આ વિચારો આમાંથી ક્યારે છૂટે ને ક્યારે મનુષ્ય થયા ને ક્યારે સમ્યક દર્શન પ્રગટ કરે એવો ભાવ આવે. ગીરવી ચિકિત્સા, જુગુપ્સા નહીં હોય. જુગુપ્સા ન નાકના ટેરવા ચડી જાય ને આવું ને તેવું ને એવું બધું ના થાય. એ કરવા લાયક કઈ નથી. આપણે એ કેળવવા જેવી વસ્તુ છે. બસ એ અત્યારે વર્તમાનમાં આવી પર્યાય છે તો આવી બિચારા દુઃખી છે એમ ભાવ રાખવો જોઈએ. આપણે શીખવાનું છે આ બધા આ રંગ. આપણે કંઈ ભલે સમ્યક દર્શન ન થયું હોય તો કંઈ આમને ખાલી ભૂખવા માટે કે પરીક્ષા તો આપણે લેવાની નથી ને તો બરાબર હતું. આપણે ખરેખર તો પરીક્ષા રાખવી જોઈએ, બધાને ખબર તો પડે કેટલું આપણે એક રીતે યાદ રહી જાય તો સારું છે. તો આ રંગ જે છે આપણે એના ઉપરથી એ ઉપદેશ ગ્રહણ કરવાનો છે કે આમાંનું મને પણ કેટલું બધું છે, મારે એ દૂર કરવું જોઈએ. અને અત્યારથી જ એવો પ્રયત્ન કરવો જોઈએ કે મારા જીવનની અંદર, રોજિંદા જીવનની અંદર આ જે બધું જે છે એને હું કેમ દૂર કરું. આ બધું મને ન હોય, મને ન. કેમ કે હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છું તો હું સમ્યક દર્શન પ્રગટ કરવાનો જ છું. ન થયું હોય તો પણ એમ કહેવાય. એટલે મને આ ન હોય એમ કરીને શરૂ કરવાનું. અમૂંડ દ્રષ્ટિ ચોથું છે. અમૂંડ દ્રષ્ટિ એટલે મૂંડતા નહીં, કોઈ પણ પ્રકારની મૂંડતા નહીં. મૂંડતાનો મતલબ શું થાય છે कि जो भी है ठीक है चलेगा, उसमें क्या अच्छा है क्या बुरा है उसका कोई विवेक नहीं होता. विवेक शून्य वो मूंढता है, वो मूंढता है. कोई भी भगवान है तो चलेगा, कोई भी वो धर्म का पुस्तक है तो ठीक है चलेगा. वो भी क्या हमारे क्या इंडिया में એવું है जाते हैं तो जाते जाते मत्था टेक दिया तो वो हनुमान जी का उधर था तो वो भी मत्था टेक दिया, आगे माता जी का है तो उधर भी मत्था टेक, हो गया धर्म. तो तू जैन हुआ उसका क्या मतलब? એને રસ્તામાં આવે એટલે ત્યાં કે આપણે તો કરી લીધું ને, એમ મંદિર નહીં જાય કે દૂર પડે ને રસ્તામાં આવતું હતું તે ત્યાં માથું ટેકવી દીધું. કેમ બધા આવે છે તો કે એ લોકો માને છે તો હશે ને, કંઈક તો હશે ને. હનુમાનજીના દર્શન કરવા આટલા બધા લોકો જાય છે તો આપણે भी मत्था टेक दे, उसमें क्या हो गया? उसमें भी कुछ तो होगा ने. अरे તું શું લઈને બેઠો છે ભાઈ? આ બધું તને ન શોભે. તને આવી મૂંડતા તારે જરાય વિચારે નથી કરવું કે સાચા દેવ કોને કહેવાય? આવો વિચાર નથી કરવો. સાચા દેવ ને આપણે શા માટે નમસ્કાર કરીએ? વિતરાગી પ્રતિમા છે ને વિતરાગી પ્રતિમાને જોતા આપણે અંદરમાંથી એવા ભાવ થાય કે આ મારું સાચું સ્વરૂપ છે. એવા સ્વરૂપને હું કેવી રીતે પ્રાપ્ત કરું? પ્રભુએ આવું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. વંદન કરીએ એવો ભાવ અંદરમાં જાગવો જોઈએ. અને પ્રભુને પછી વધારે વિસ્તાર કરીને આપણે ત્યાં એમ થાય કે આવો પ્રભુ પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થાય, કેવો પુરુષાર્થ કર્યો છે. રાજપાટ બધું છોડી અને જ્યારે એ જંગલમાં ચાલ્યા ગયા છે, દીક્ષા લીધી હશે, આ રીતે પુરુષાર્થ કર્યો છે પોતાના સ્વરૂપમાં. ઢાળ તડકો બધું હશે તો પણ એ કેવા બેસી ગયા. બધો વિચાર આવે ને આપણે આંખમાં આંસુ આવી જવા જોઈએ. એની જગ્યાએ ગમે તે દેવ, ગમે તે દૂર, ગમે તે ओ भाई अच्छा अच्छी किताब है तो पढ़ लो तो हाँ ठीक है पढ़ लेंगे, उसमें जो दिया उसको मान भी लेते हैं. ये सब हो जाता है, उसको मूंड कहते हैं. और उसमें मूंडता के साथ में एक आदीपना आ जाता है. यदि वो पढ़े तो पढ़ेगा, आओगे दर्शन करने के लिए आज तो रहने दो, आज तो बस ठीक है. ये मूंडता है. આપણે કહીએ ને કે દર્શન કરવા આવશો આજે તો એ એવા બધા પ્રમાદમાં પડે, આળસના કાંઈ કરવું ન હોય, ઘરમાં બેઠા હોય આજ તો જવા દો નથી. અરે પણ ભાઈ આવું તને કાંઈ થતું નથી. કોઈ કહે પાછા તોય કે આજે ચાલો નવરા બેઠા છો તો ચાલો દર્શન કરવા. ठीक है जाओ तो जाए. तो नहीं जाते ना, कभी जा भी जाते हैं कभी नहीं भी जाते हैं. કાંઈ નહીં, એને જવું ન જવું એનું મહત્વ પણ નહીં, દેવ દર્શનનું પણ મહત્વ નહીં. તમે કોઈ પણ વસ્તુમાં પૂછો તો એને એમ જ હોય બધીમાં ઠીક છે બધું ઠીક. આ મૂઢતા કહેવાય. કોઈ ધર્મ પ્રત્યે અનુરાગ ના આવે. ધર્મ સાચું શું છે સમજવાનું, એને સ્વીકારવા પરનો કાંઈ કરતા કાંઈ ભાવ ન હોય. આ બધા મૂંઢ કહેવાય, બધા મૂંઢ કહેવાય. અને એ વખતે એને એમ કહ્યું હોય એ જ વખતે કે આમાં આટલો ફાયદો છે, આ શેરમાં તું રોકી દે, મને થયો છે તો તું ઊભો થઈ જશે, ફટાફટ કોમ્પ્યુટર પર બેસી જાય. આ લઈ લીધા. હવે તો કોમ્પ્યુટર પર શેર લેવાના હોય ને એટલે ઇન્ડિયામાં એવું જ છે. એમાં નથી વાંધો આવતો. બરાબર સ્ટડી બધું કરે અને ધર્મની બાબતમાં જે હોય તો ઠીક છે.
એવું એ મૂંડ દ્રષ્ટિ કહેવાય. મૂંડ દ્રષ્ટિ જે છે એ તો ધર્મ પ્રાપ્ત નહીં કરી શકે પ્રભુ, એ તો ઢોરમાં જ જશે. કેમ એને ગમતું જ નથી, ધર્મ ગમતો નથી, તો પછી જા ઢોરમાં નિરાતે બેઠો રહેજે. ભેંસ શું કરે? કાદવમાં પડી હોય, બરાબર ને? ન ઉઠાડો ત્યાં સુધી, સવારથી બેઠી હોય કાદવમાં, ભીનું હોય ને એટલે ગમે પડી રહે ક્યાંય સુધી. આ બધું એવી દશા થાય આપણી મૂંડતાને લીધે થઈને, બીજું કાંઈ થાય નહીં. ઉપગુહન, उपगुहन એટલે બીજાના दोष જે છે એને ઢાંકવા. हमारे साथ में जो भी हम स्वाध्याय कर रहे हैं तो आपको ख्याल में आ गया कि भाई ये इसको ये ठीक होना नहीं चाहिए, अगर इसका दोष है तो उसको बताते नहीं है सबको. ऐसा नहीं कि सबको बता दे कि देखो ये क्या कर रहे हैं, रात को खाना खाते हैं. ऐसे स्वाध्याय में बड़ी बड़ी बात करते हैं और रात को खाना खाते हैं, ऐसे सबको बताने नहीं जाएंगे और उसका वो अंदर में से भाव भी नहीं आएगा. ऐसा नहीं करते, किसी के भी दोष है उसको नहीं बताते और उसके साथ में स्थितिकरण करते हैं कि उसको बताते हैं कि भाई ये ठीक नहीं, आपको ये शोभा नहीं दे रहा है, आपके लिए तो ये हमने सोचा था कि ये नहीं होगा, आपने क्यों ऐसा किया. समझाते हैं. अगर वो उसकी गलती हो गई है तो स्वीकार कर लेगा, हाँ वो गलती हो गई, वो तो बात खत्म हो गई. नहीं समझता है, कुछ बताता है तो समझाते भी है कि नहीं ये होना नहीं चाहिए, इस तरह हमारा व्यवहार नहीं होना चाहिए, वो देख के लेना चाहिए. जो भी परचेस करते हैं तो उसमें देख के लेना चाहिए. ऐसे आइसक्रीम खा लेते हैं, ऐसी बात ठीक नहीं है. हम जैन हैं तो जैन के हिसाब से उसके ऊपर क्या कंटेंट है वो देखना चाहिए. आपने देखा नहीं तो ये क्या चलता है, वो ऐसा बोलता है तो वो अगर ऐसा बोलता है क्या चलता है तो बोलना चाहिए कि नहीं 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 ये चलता है, ऐसी बात नहीं. आप जैन हो तो जैन के हिसाब से चलो. अगर वो बोलता है नहीं मेरी गलती हो गई तो बात अलग है. એટલે એનું સ્થિતિકરણ કરવાનું, એને સમજાવવાનું, એ સ્થિતિકરણ. મુનિ હોય તો મુનિ પણ સમજાવે, એની સાથે રહેલા મુનિને કોઈ દોષ હોય એને કહે કે ભાઈ આ તમને મહારાજ આ આવું સ્થિતિકરણ. આપણને જ્યાં સુધી એમ લાગે સમજાવી શકાય એવું લાગતું હોય તો સમજાવવાનું. પછી એમ લાગે કે ના આ તો જાણી જોઈને આમ જ કરે જ છે નથી જ માનતો તો પછી આપણે બીજું શું કરી શકવાનું. પ્રયત્ન તો કરવો જોઈએ, સ્થિતિકરણનો શાંતિથી પ્રયત્ન કરવો જોઈએ. આપણે બીજું એને કંઈ કહેતા નથી, સાચી વાત સમજાવી છે. અને કોને માટે સ્થિતિકરણ છે કે આપણી સાથે જે રહ્યા છે બધા અને જે આ માર્ગમાં છે અને એનાથી કદાચ કોઈક એવો દોષ થઈ ગયો હોય એને માટેની વાત છે, એને માટેની વાત છે. સ્થિતિકરણ એ રીતે છે, ખાસ કરીને મુનિની માટે. અને જે સમ્યક દ્રષ્ટિ સાધર્મી ભાઈઓ છે, સત્સંગ જે કરી રહ્યા છે એ બધાને અંદર અંદર સ્થિતિકરણો કરવું જોઈએ, અંદર અંદરની વાત છે. वात्सल्य अंदर माथी भाव एवं आवे बधा प्रत्यय नो, सबके प्रति वात्सल्य भाव आता है. किसी के प्रति कोई और भाव नहीं होता है, सब बराबर है, सब अच्छे होने चाहिए, सब सुखी होने चाहिए, ऐसा ही अंदर में से भाव आता है. सबको धर्म की प्राप्ति हो, सबको ज्ञान की प्राप्ति हो, सबको आनंद की प्राप्ति हो. इस प्रकार जैसे हम हमारे बच्चे के प्रति सोचते हैं कि इसको सब मिले, इसी तरह सबको सब मिले, ऐसा वात्सल्य भाव होता है. प्रभावना, उसके लिए वो वात्सल्य भाव है तो वो प्रभावना भी करेगा, धर्म की प्रभावना में वो बराबर काम करेगा, प्रभावना बराबर करे. पुस्तक कोઈને આપવા ભાઈ બહુ કરે છે, નિરંજનભાઈ પુસ્તકો રાખ્યા છે ખૂબ, સામેથી કહે જ છે બધાને કે તમને જે આ પુસ્તક જોઈએ તો લઈ જાઓ. અંદરમાં પોતે વાંચ્યું છે એટલે ગમે છે કે આ બરાબર આ કામનું પુસ્તક છે એટલે ઢગલો રાખ્યા છે, બધી જાતના કેટલા પુસ્તકો. એટલે એ પ્રભાવના બહુ સારી વાત છે, ખરેખર અનુમોદનીય છે. પણ આપણને જે ખબર હોય આપણી પાસે હોય તો આપણે બીજાને વાંચવા આપીએ, એની કોપી કરી આપીએ, એને મદદ કરીએ, એ તો થઈ શકે ધર્મ પ્રભાવના. અહીંયા ધર્મ પ્રભાવનાનો આખો જે મિનિંગ જે બગાડી નાખ્યો છે ને લોકો, એ બહુ ખોટું છે. પ્રભાવના, પૈસાની પ્રભાવના, વસ્તુની પ્રભાવના, ને શું પેલું બોક્સની પ્રભાવના, ને મીઠાઈની પ્રભાવના, આ બધી પ્રભાવના નથી. પ્રભાવના ના કહેવાય, પ્રભાવના ધર્મની પ્રભાવના હોય. એટલે સાચા અર્થમાં તમે જ્ઞાની પુરુષોનો સંપર્ક એમને કરાવી આપો એ પણ ધર્મની પ્રભાવના. તમને કોઈ જ્ઞાની પુરુષનો સંપર્ક હોય એટલે તમે તો એને આંગળી ચીંધો કે જો આનું આ કરવા જેવું છે, એમને સારી સમજ છે, તમે એમના પાસેથી સમજો. એમ ધર્મ પ્રભાવના અનેક પ્રકારે થાય, માત્ર કંઈ પુસ્તકથી થાય એવું નહીં, અનેક પ્રકારે થાય. એને કેમ જ્ઞાન વધે, એને કેમ ધર્મ પ્રત્યેની લાગણી વધે, એનું જે લેવલ છે એ પ્રમાણે એ બધું આપણે ચીંધીએ, એને મદદ કરીએ, એમાં એ ધર્મ પ્રભાવના. એને જવું છે ત્યાં અને આપણે ધારો લઈ કે આવીએ છીએ, આપણો પણ એ સાથે એવો ભાવ છે કે ચાલો તમે આવો, એ પણ ધર્મ પ્રભાવના જ છે ને. અંદરમાં તો આપણો આશય જ છે ને કે એ પામે,
એ નહીં પામે, ત્યાં બેસી રહ્યા છે તો એ એમનો ટાઈમ વેસ્ટ કરશે. એને બદલે આપણને એમ થાય ના આવે સરળ જીવ છે તો સાથે સાથે લેતા જઈએ કે તું લેવા જઈએ, આપણે રાઈડ આપીએ. આ બધામાં અંતરમાં ભાવ કેવો છે? ધર્મ પ્રભાવના. એ અનેક પ્રકારે ધર્મ પ્રભાવના થાય. અનુમોદના, ધર્મની અનુમોદનાની સાથે બીજાઓ પણ એ પામે એવો ધર્મ પ્રભાવનાનો ભાવ હોય છે. सम्यक्त्वના 25 दोष. सम्यक्त्व जिसको संकित होता है वो क्या करता है? ચોથા ગુણ સ્થાનની દશામાં જ્યારે છે ત્યારે હજી ચારિત્રનો પુરુષાર્થ નથી કર્યો શરૂ, એટલે સંયમ લીધો નથી, દેશ ચારિત્ર પણ નથી લીધું. આપણે જે પદ્મનંદી પંચવિંશતિમાંથી દેશ વ્રત ઉદ્યોતન એ સમ્યક દર્શન થયા પછીથીનું જે ચારિત્ર શ્રાવકને હોય એની બધી વાત આપણે કરી, બરાબર. 11 પ્રતિમા અને 12 વ્રતધારી શ્રાવક. હજી એ નથી કર્યું તો પણ એને અંદરમાં ચારિત્ર જે હોય છે એની વાત છે કે એ ચારિત્ર એ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર કહેવાય, અથવા તો સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય. એવા સ્વરૂપ આચરણ ચારિત્રમાં એને જે દોષ છે એ દૂર કરે. કેમ કે આજે સંકિત થયું એટલે બધા દોષ રહિત થઈ જાય એમ ન બને. હજી એને નાના નાના પોતાના દોષ હોય એને એ દૂર કરે છે. કેમ કે શ્રદ્ધા બરાબર થઈ છે, સાચી શ્રદ્ધા થાય એટલે એને એવું જ હોય. હવે આ 25 પ્રકારના દોષો છે. 8 પ્રકારના સંકિતના દોષ છે, 8 પ્રકારના મદ અભિમાન છે, 6 પ્રકારના અનાયતન છે, 3 પ્રકારની મૂઢતા છે. એમ 25 પ્રકારના દોષ છે એને એ દૂર કરે છે. તો ભાઈ કેમ ગયા? ના, મારે વાત થઈ હતી, મેં કીધું અમે આ લેવાનું હતું ને એ પહેલા જ મારે વાત થઈ હતી, એટલે કે અમે પણ નહોતા. મેં કીધું આજે ગયા શનિ રવિમાં તો અમે પણ નહોતા બોલ્યા હતા, એટલે મને યાદ આવ્યું. મેં કીધું તો સંકિતના 8 દોષ કયા? જે પહેલા આપણે અંગ કયા એનાથી વિરુદ્ધ બધા, એનાથી બિલકુલ વિરુદ્ધ છે. શંકા હોય, કાંક્ષા એટલે ઈચ્છા હોય, વિચિકિત્સા હોય, જુગુપ્સા બધું હોય, મૂંઢ હોય, અનુપગુણ હોય. એટલે થોડાક પ્રમાણમાં એને કંઈક પણ હોય ને અંદરમાં એને એ દૂર કરે. થોડીક પણ એમ થાય કે ના ના જરાક પણ હજી એવી કોઈક ઈચ્છાઓ આમ રહી જતી હોય, થાય અરે મારે એવી ઈચ્છા કરીને શું કામ છે, એ જે થવાનું છે તે થાય, એ એના કારણે થતું હશે તેમ જ થાય છે. એટલે નકામાના જે રાગ દ્વેષ થતા હોય એને અટકી જાય. એ પોતે જાતે અંદરમાંથી શરૂઆતમાં સમ્યક દર્શન પછી એને કંઈક બધું બરાબર થઈ ગયું એવું ન હોય. કોઈક વખત કોઈક એને એવા ભાવ પણ આવી જાય, પણ પછી પાછા વળી જાય. આવો વિચાર આવી ઈચ્છા મેં વળી ક્યાં કરી, મારે શું કરા કરવી, જે થવાનું છે તે જ થાય છે ને પ્રભુ પ્રતિક્રમણ કરી લે, પાછો વળી જાય. એ દોષને તો દૂર કરે જ. સમ્યક દ્રષ્ટિ છે એ ભલે એને હજી ચારિત્ર આપણે જેવું કહીએ છીએ એવું ચારિત્ર ના આવ્યું હોય પણ એ કામ કરી રહ્યો છે, અંદરમાં એનું કામ ચાલુ છે. શ્રદ્ધા સમ્યક થઈ એટલે એ દોષ તો દૂર કરે જ છે કે આ મને ન હોય, આ મને ન હોય. એને સમય સમય એને પ્રતિક્રમણ થયા જ કરે છે. જે મૂળ દ્રષ્ટિ તો એને હોય નહીં, જાગૃત હોય દરેક વસ્તુમાં બરાબર કે જેમ છે તેમ જ થાય. સચેત અચેતનું આપણે ખાવા પીવામાં ઉઠતા બેસતા જ્યાં જ્યાં નાના પ્રકારે હિંસા થતી હોય તે બરાબર એમની મૂળતા ન દાખવે. એનાથી જેટલું બને એ પ્રમાણે રસ હિંસા ન થાય એને માટે તો બરાબર જાગૃત હોય. સમ્યક દ્રષ્ટિ એમ ના કહેના એમાં હું બટાટા ખાઈએ તો શું વાંધો છે, અંદરમાં આત્મામાં કરવાનું છે ને, અમને તો અંદરમાં અનુભવ થઈ ગયો એવી વાત એની ન હોય. એવી વાત આવે જ નહીં એને, એવી વાત ન આવે. સમ્યક દ્રષ્ટિને એમ ન હોય કે ચલો આ પાણી ખુલ્લું મૂકીને બરાબર નિરાતે ટબમાં ભરી દઈએ અને બેઠા છીએ, એવું ન હોય. એને તો એમ થાય કે આટલા પાણીના જીવો ને આ બધું કેટલા એને એવી આકાંક્ષાઓ ને ઈચ્છાઓ ને એવું બધું એનું વર્તન ન હોય. એ બધું બદલાઈ જાય. ઓછામાં ઓછી હિંસા કેમ થાય એનું એ ધ્યાન રાખે. પોતાને માટે થઈ એને કંઈક સ્પેશિયલ થતું હતું એને ન ગમે, એને માટે તમે કંઈ પણ કરો સ્પેશિયલ કંઈ પણ કે જેમાં પાપ થાય એ બધું એને ન ગમે. એ ના પાડે થયું હોય તો કે ભાઈ આવું નહીં કરશું, બીજી વાર મહેરબાની કરી આવું મારે માટે નહીં કરશું, જે છે તે બરાબર છે. એને એકને માટે થઈને તમે કારમાં એને એમ કહો કે ચાલો હું આવું તમને આમ તો એને ગમે નહીં. સંયોગ એવા હોય તો વાત જુદી છે ને, જવું પડે પણ એને એમ ન ગમે. એમ થાય કે ભાઈ મારે માટે જ આ બધું કાર દોડે છે. એને અંદરમાં તો એમ થાય કે આ મારે માટે કાર દોડી, કેમ કે દોડે છે તો નીચે જીવો હણાય છે ને, એમાં ચોમાસું હોય પાણી હોય તો એને એમ થાય અંદરમાં દુઃખ થાય. तो આ સંગીતના 8 दोष છે. अस्थितीकरण, अवात्सल्य, अप्रभावना, उससे बिल्कुल विरुद्ध, उसको वो दूर करता है. 8 પ્રકારના મદ અભિમાન બધાને હોય થોડા થોડા તો, પણ સંકિતીને હોય થોડું ઘણું પહેલાથી આવ્યું હોય પણ એ પછી એને જતું રહે, ચાલ્યું જાય. બસ કોના અભિમાન, કોના લક્ષ્ય અભિમાન કરવા એમ થાય. કોના લક્ષ્ય અભિમાન કરવા? શરીરના લક્ષ્ય જે રહેવાનું નથી એના લક્ષ્ય? કોના લક્ષ્ય અભિમાન લઈને બેઠો છે ભાઈ તું? અંદરમાં પોતે પોતાની સાથે લડે.
આ કુળનું, ને કુળ તો ક્યાંક રહેવાનું છે. અહીંયા છીએ એટલા વખત કુળના અભિમાન કેવા હોય, ઊંચું કુળ ને નીચા કુળ ને જાતિના ને રૂપના ને, ક્યાં જે રહેવાનું નથી, જે રહેતું જ નથી એના માટે વળી અભિમાન કેવું? વૈભવ, પૈસા, બળ, શક્તિ, તાકાત, જ્ઞાનનો મદ હોય, અમને આટલું આવડે એવું હોય, ન હોય, સંસ્કૃતિને ન હોય. અરે જ્ઞાન તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે ને, એ તો પૂર્ણપણે મારે પ્રગટ કરવાનું છે. એ તો હજી મને થયું નથી. હજી તો હું કેવો છું, હું હજી મુનિની પાસે જાઉં છું તો મને એમ થાય કે મુનિ તો કેવા છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, પ્રચુર સંવેદન સહિત છે, અને અમે તો ક્યારેક જઈએ છીએ. એને એમ હોય ચોથા ગુણ સ્થાનની જે દશા છે એમ થાય, અને એને મુનિ પ્રત્યે બહુ ભાવ આવે. ચોથા ગુણ સ્થાનની દશા, પાંચમા ગુણ સ્થાનની દશા વાળાને મુનિ પ્રત્યે ખૂબ ખૂબ ભાવ હોય. ગુરુદેવના પ્રવચનમાં તમે આ સાંભળ્યું છે. મુનિની વાત આવે એટલે તમે જુઓ, ગુરુદેવ કાનજી સ્વામી કે મુનિની વાત આવે એટલે મુનિ તો શું કહેવું એમ, પ્રચુર સંવેદન સહિત હોય, એમને તો 3 સેકન્ડની ઊંઘ હોય. એ વાત કેટલી વખત આવી છે તોય ગુરુદેવ બોલે. આપણને એમ થાય કે આ ગુરુદેવ કેમ આટલી વાર વારંવાર બોલે? બોલતા નથી, આપણને સમજાવતા પણ નથી. એ તો ભાવ છે. પોતે પાંચમા ગુણસ્થાનની દશામાં છે ને, એટલે મુનિ પ્રત્યેનો એવો અહોભાવ આવે. મુનિની વાત આવે એટલે અહોભાવ આવી જાય છે. હાલતા ચાલતા સિદ્ધ છે. કેવું કે મુનિ તો કોને કહેવાય એમ કરીને વાત કરે, એટલે એમને અંદરમાં એવો મુનિ પ્રત્યેનો ભાવ. જ્ઞાનના મદ હોય ના હોય, તપના મદ ક્યારેય ન હોય, અધિકારનો મદ, જાણે અજાણે ઘણી વાર આપણને અધિકારના મદ આવી જાય છે. અમે પ્રેસિડેન્ટ છીએ, પ્રેસિડેન્ટ પણ છે ને, અને કમિટીમાં છીએ ને, આ બધું જે છે ને ઘણી વાર કોક વખત જરાક આપણને મદ અભિમાન લાવી દે. હું તો પછી પ્રેસિડેન્ટ તરીકે સ્ટ્રોંગ રહ્યો, સ્ટ્રોંગ રહેવું, પણ અંદરમાં ન લાવવું. 6 પ્રકારના અનાયતન. આયતન એટલે રહેવાના સ્થાન, અનાયતન એટલે ન રહેવાના સ્થાન. ત્યાં ઠહેરવું નહીં, રોકાવું નહીં, રહેવું નહીં, ઉધર જાના નહીં, वो उसको अनायतन बोलते. उधर रहते हैं कुदेव की श्रद्धा में, या तो कुदेव के जो श्रद्धा करने वाले हैं उसको कुदेव सेवक बोलते हैं. उनके साथ में रहना वो ठीक नहीं रहेगा, वो नहीं होता है. सम्यक दृष्टि को तो होता ही नहीं है. कुदेव ने જે માનતા હોય એની પોતે તો પ્રવૃત્તિ ના કરે, પણ એને અનુમોદના ના આપે. કોક કરતું હોય તો એ કે ના ના ઠીક નહીં ભાઈ. કુદેવના સેવક હોય એને પાછા સમજાવે. એવી રીતે કુગુરુ સેવક, કુધર્મ સેવક, આ બધાની કોઈ અનુમોદના ન હોય, એની સાથે રહે નહીં, એની સાથે એને પહેલા કોઈ મિત્રાચારી હોય, કંઈ પણ હોય ને સંબંધ હોય ને તો એ છોડી દે. ના, ગમે તેટલા મિત્ર હતા પહેલા નહોતું સમ્યક દર્શન, ત્યારે ઘણું બધું હતું. ને હવે આ સમ્યક દર્શન થયું ત્યાર પછી તેને ખ્યાલ આવે કે આ તો પાપમાં ધંધા કરે છે, પાપમાં પડ્યા છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે, સમજે કે ના સમજે કદાચ. અને ખોટી માન્યતા ખોટી હોય, સાવ ખોટી ધર્મ પ્રત્યેની ઊંધી માન્યતાઓ, ખોટા દેવને માનતા બધું હોય, પ્રયત્ન કરી જોઈએ, એમાં એવું નહીં. પણ પછી એ છોડી દે સંબંધને. એમાં કંઈ એમ ના લાગે કે આ પહેલાંથી આપણે આટલા વર્ષના સંબંધ હતા અને આટલા હતા. શું સંબંધ હતા? કોની સાથે સંબંધની વાત કરી રહી? આ જીવને કોની સાથે સંબંધ નથી થતા એમ તો કહો. અને કાળથી આ જીવ છે અને કોની સાથે સંબંધ નથી કર્યા? કોની સાથે નથી સંબંધ કર્યા? કેટલા સંબંધ કર્યા છે? બધા સંબંધ છોડીને તો આવ્યો છે આ જીવ. અને હવે આ સંબંધને લઈને શું બેસી રહ્યો છે? એ તો તારો રાગ છે, એ તો તારો રાગ છે. અનંત કાળમાં તે કેવા જીવો સાથે સંબંધો કર્યા છે, કેટલા જીવો સાથે સંબંધ કર્યા છે, એમાંનો કોઈ સંબંધ ટકીને રહ્યો નથી, એક પણ સંબંધ શાશ્વત થયો નથી. તો હવે આ સંબંધ છોડી દે. શાંતિથી છોડવાના, કઈ ઝઘડવાની વાત નથી, કોઈ તિરસ્કારની વાત નથી. એ ભગવાન આત્મા છે, પણ અત્યારે એની માન્યતા મિથ્યા છે, ખોટી માન્યતા છે. તો એની સાથેના પછી સંબંધ એવા ન રાખે. એની સાથેની આત્મીયતા ચાલી જાય, એની સાથે સમય વિતાવવાનું એ ન પસંદ કરે. તમે એમ કહો કે આપણે પહેલા તો બેસતા હતા ને પત્તા રમતા હતા ને 2 કલાક, હવે કેમ તમે બદલાઈ ગયા? બસ પ્રભુ હવે બીજી કઈ વાતે કરવાની જરૂર નથી. આપણે એક વચન કહીએ કે સદભાવના, એટલે તો સમય દર્શન થઈ ગયું છે કે જેને થવાનું છે, સમય દર્શન છે, એને આ જગ્યાએ રોકાવાનું છે.
તો એને સંભાળી રાખવાનો કે આ જે છે પણ એને દુર્ભાવ નહીં કરવાનો કે એનાથી ઘૃણા નહીં કરવાની કે નફરત નહીં કરવાની, પણ જે છે પણ એને ત્યાં નિશ્ચયથી ત્યાં અટકવાનું નથી કે ત્યાં ઇન્ટરેસ્ટ નથી લેવાનો. આ જે છે ને આ લોકો છે ને એમની પર્યાયમાં અત્યારે આવું છે, બાકી છે તો ભગવાન આત્મા. આપણે પહેલા આતંકવાદીની વાત લીધી ને, એ એક્ટિવિટીઝમાં અટકવાનું નથી. આપણે નહીં એમાં જોડાઈએ, આપણે એની અનુમોદના ન કરીએ અને એને બને તો સમજાવીએ. ગુરુને માનનારા જે છે તો એના પ્રત્યે આપણે તિરસ્કાર તો ક્યાંથી થાય? આપણે પહેલી વાત શું લીધી કે બધા ભગવાન આત્મા, એ તો પહેલી વાત છે, એ તો ભૂલવાનું જ નથી. જીવન પર્યંત આ વાત તો ભૂલવાની જ નથી. દરેક જીવ છે સિદ્ધ સમાન, જે સમજે તે થાય. ભાવદેવે પણ કહ્યું, એટલે એ વાત તો આપણે પકડેલી જ છે. પણ આપણે એની જોડે નહીં જોડાવાનું, સમ્યક દ્રષ્ટિ એની જોડે નથી જોડાતો, એ બધું કટ કરી નાખે છે. આ તો જે વ્યવહારિક જે છે ને એ કરવાનું છે ને એને માટેની આખી કેટલીક વસ્તુ હું તમને એટલા માટે કહું છું કે આ એવા બધા મને પ્રશ્નો ઘણા થયા છે. આ છેલ્લા 4 વર્ષની અંદર લોકો જાતના પ્રશ્નો કર્યા છે, અને એ બધાના પ્રશ્નોના જવાબો મેં જે આપ્યા છે એમાં આ પ્રેક્ટિકલ વસ્તુઓ એની સમજીને હું કહું છું. મને એવો પ્રશ્ન પણ કર્યો કે હવે રમેશભાઈ, અમારે પહેલાના સંબંધ હતા, આટલા વર્ષોના સંબંધ છે, હવે બધું સમજીએ છીએ, સમયતાના સ્વાધ્યાયમાં આવીએ છીએ, આ બધું છે, પણ શું કરવું, કેવી રીતે કરવું, એને ખરાબ લાગી જાય, શું કરવું? આ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, બધાને હશે, ઘણાને હોય. તમને આ બધું સાચું સમજ્યા પછી તમને એમ થાય કે પહેલાના હવે આ 30 વર્ષના સંબંધો એની જોડે આમ કે તોડી નાખવા, તોડવાના પણ નથી, પણ તમારે સમજીને ઓછા કરવાના છે. હાથ જોડી નમ્રતાપૂર્વક ઓછા કરતા જવાના, નહીં જવાનું એમાં જોડાવાનું નહીં. એ પ્રવૃત્તિઓમાં પહેલા જતા હતા તો નહોતી સમજ તો જતા હતા. હવે સમજ આવી પછી ખાલી સંબંધને જાળવવા માટે થઈને જવું એમ નહીં, મારે એ કહેવું છે. એટલે કહેવાનું એ છે કે સંબંધ જે છે એ સંબંધનું કોઈ મહત્વ નથી. સંબંધ તો ભૂતકાળમાં આપણે અનેક કર્યા છે, અનંત. એ અપેક્ષાથી કહું છું. તિરસ્કારનો તો કોઈ પ્રશ્ન નથી. આત્માને કોઈના પ્રત્યે તિરસ્કાર ક્યાંથી હોય? આ મૂંઢતામાં પણ આ વાત આવી. 3 પ્રકારની મૂંઢતાની અંદર પણ એ આવી ગયું છે. દેવ, ગુરુ ને લોકની મૂંઢતા. એમાં દેવ ગુરુની મૂંઢતા, ગમે તે દેવ ચાલે, ગમે તે ગુરુ ચાલે, આ બધી મૂંઢતા કહેવાય. પોતાનું હિત અને અહિત નથી સમજતો એ મૂંઢ છે. મૂંઢતામાં પોતાનું અહિત કે હિત શું છે એ હજી સમજતો નથી, એ મૂંઢ છે. એટલે પછી એમાં દેવ પ્રત્યે કેવા દેવ હોવા જોઈએ એનો વિચાર ના કરે. ગમે તેવો ચાલે, આ છે તે ચાલે, આ ચિત્ર આપ્યું તો એવી ચાલે, લગાડી દેવાનું. ઇન્ડિયામાં મેં જોયા છે ઘણા લોકોને ત્યાં જૈન હોય પણ જે રાખ્યું હોય ને એની અંદર કેટલાય કોઈ બાબાના ફોટા હોય, સાંઈ બાબાનો હોય ને પછી શું કહેવાય સરસ્વતી, આ એ તો બધા તોય ઠીક છે, પણ આ તો હું તમને કહું કે એવા પેલા પીર થઈ ગયા હોય ને, એ પીરનું હોય અજમેરનું, એ પિક્ચર ભેગું લગાડી દીધું હોય. આપણને થાય કરે આ શું, પણ હવે કાંઈ નહીં, એમ કે શું કહેવાય, શું સાચું ખોટું, કાંઈ મૂંઢતા, કેવી મૂંઢતા. લોક મૂંઢતાની જરાક વાત કરીએ આપણે, ગઈ વખતે પણ કરી, આજે ફરીથી કેટલાક લોકો નવા છે. લોક મૂંઢતા ન હોવી જોઈએ. લૌકિકમાં ઘણી બધી આપણે વસ્તુ એવી કરીએ છીએ એ ખરેખર ન થવી જોઈએ એવી બધી કરતા હોઈએ છીએ, ડરીને કરતા હોઈએ, કંઈક મારું બગડી જશે એ રીતે કરતા છે, અથવા તો કોકના કારણે કરતા હોય છે, કોકની સાથે કરતા હોય છે. માતાની બાબરી ઉતરાવીને પછી માતાજીના સ્થાનમાં લઈ જવાને, ત્યાં પછી પગે લગાડવાને, પછી ત્યાં છેડાછેડી છોડવીને, બધું આ બધું ન હોય. ઘણું બધું હોય છે કે ભાઈ તમે આટલું કરો, તમને આ નડે છે, તમને આ નડે છે એટલે તમે આ છે ને હવે નદી કિનારે જઈ અને ત્યાં વાછરડીને તમે આ પરણાવો, એટલે એ બધું હોય છે ને, આખી વિધિ કરાવડાવે. પછી કે દાન દેવાનું, દાન એ પાછું એ જ લેવાનું હોય ને. કેવી વિધિ, જાતની વિધિ બતાવે. આ આટલી કરજો તમે, 500 પારી આમ મૂકજો ને એના ઉપર આમ, પાંદડા ઉપર આમ કરજો ને પછી કરે. પણ શું આમાં ક્યાં ધર્મ આવ્યો ભાઈ? આવા બધા ધર્મ હોય નહીં, તમે ક્યાંથી લઈ આવ્યા? અરે હું તો એટલે સુધી કહું છું કે જૈન દર્શનની અંદર વિધાન કરીએ અને એના પછી આપણે એમ કે પેલો હવન કરીએ. હવન હોય જ નહીં. એ મૂળતા છે, લોકમૂળતા છે. એ બહારથી ક્યાંકથી આવી ગયું છે. જૈન દર્શનમાં હતું જ નહીં. હિન્દુઓની એ જે હવનની જે પ્રક્રિયા હતી એ એડોપ્ટ કરી લેવામાં આવી છે. પછી એડોપ્ટ કરીને કોકે લખી નાખ્યું, આપણને પાછા ચોપડી બતાવે. ભાઈ ચોપડી લખનાર કોણ છે? એ તો જો એ જિનેશ્વર ભગવાનની આજ્ઞા નામાન્યામાં હતા, સમ્યક દ્રષ્ટિ હતા નથી, તો પ્રમુખને બાજુમાં ચોપડીને શું કરવી છે? અહીંયા તો જોઈએ એવા પ્રિન્ટ આઉટ નીકળે છે, ફટફટ હમણાં લખી નાખીએ, હું ટૂંકું બનાવી દઈએ. એક ચોપડી હમણાં બનાવી હોય તો કેટલી વાર લાગે? આપણે હમણાં બનાવીએ તો બપોર સુધીમાં તો બનાવી દઈએ કે બધાને કે કોપી આપી દઈએ, કઈ વાર લાગે છે?
જે લખવું એ લખી દીધું, પૂઠું સરસ બધું તૈયાર મળે, આપણે ભરી દીધું, અને આ પીડીએફમાં ધડધડાટ, પ્રિન્ટર ફાસ્ટ હોય તો 100 કોપી કાઢી નાખી, બપોરે બધાને જતા પહેલા આપી દઈએ. પછી તમે એમ કહો કે જો આ ચોપડીમાં લખ્યું છે, ચોપડી શું છે ભાઈ, લખનાર કોણ છે, એને ક્યાંથી આવ્યું હોય જ્ઞાન, એમ વિચાર કરાય. ગમે તેવી ચોપડી વાંચીને પછી બધી લોકમૂળતા, જાત જાતની ચોપડીઓ વાંચવી જ નહીં. એ બધી લોકમૂળતા શીખવાડતી હોય ને, આવું આ છે ને આવું આ છે, કોઈ લોકમૂળતા હોય નહીં. ધર્મ પ્રમાણે ચાલવાનું બધું ન હોય. ચાલ્યું આવે ને કુળદેવની ને કુળદેવીની પૂજા ને કુળદેવીનું આમ ને એનું નૈવેદ્ય કરવાનું ને એની વાપસી બનાવવાની ને પછી શું પેલું કાળી ચૌદસના દિવસે પેલો કકડાટ કાઢવા જવાનું ને બધા બહેનો બાને ખબર હશે, પેલા વડા રસ્તા ઉપર 4 રસ્તા ઉપર મૂકવાના. પછી અહીંયા આવ્યો ને તો રહી ગયું, પણ કે ભાઈ અહીંયા 4 રસ્તે તો નહીં મુકાય, પણ એનો કંઈક રસ્તો, પછી કંઈક રસ્તો શોધી કાઢે, પણ છેવટે કર્યા વગર રહે નહીં. હા, હું તમને કહું, અહીંયા હજી એ કે સાસુના વખતની ચાલુ આવતું હોય, સાસુએ એવું ડર બતાવી દીધો ને કે આ તો કરવું જ પડે ને, ઘરમાં જ કકડાટ જાય નહીં. અહીંયા કરે અને પછી 4 રસ્તે તો મુકાય નહીં, પણ એ પછી કઈ એનો રસ્તો કાઢીને પણ કરી નાખી પડે. વડા તો બનાવી દેવાના છે. આમ છે કાળી ચૌદસ છે તો પછી આખી લોકમૂળતા. તો આપણે અહીંયા સુધી રાખી છે. સમ્યક તો આચરણ ચારિત્ર સુધીની આપણે વાત કરી. આપણો લંચનો સમય થયો છે, આપણે લંચ લઈ અને 3 કલાકની અંદર 40 મિનિટમાં આવી જઈશું, મેક્સિમમ 40 મિનિટ, કેમ કે ઘણા લોકો છે 1.5 કલાકમાં તો નહીં પતે, બરાબર. એટલે હું ધારું છું કે આપણે 1:45 શરૂ કરી શકીશું. 1:45 ની વચ્ચે આપણે શરૂ કરી દઈએ, બરાબર. એટલે પછી આપણે 4 વાગ્યા સુધી 5 મિનિટ ક્વેશ્ચન આન્સર કરવા હોય તો કરી લો. હું અને ચેતનભાઈ જરાક નીચે જઈને સેટઅપ કરી દઈએ બધું. હા, એટલે બરાબર છે. તમે સેટઅપ કરો એટલામાં